ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા જ વાતાવરણમાં વરસાદી માહોલ જામવા લાગ્યો છે। હવામાન વિભાગના અનુમાન મુજબ 4 જૂને ચોમાસું કેરળમ ખાતે પહોંચી જાય તેવી શક્યતા વ્યક્ત થઈ છે। ચોમાસું આગળ વધવા માટેની પરિસ્થિતિ પણ ખૂબ સાનુકૂળ છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત થઈ છે। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, ખેડા, દાહોદ, પંચમહાલ સાથે જ કચ્છ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ જામે તેવી આગાહી થઈ છે। તો અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ સહિત ડાંગ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદ રહી શકે છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ખેડૂતો અને નાગરિકોમાં ચોમાસાને લઈ અને ભારે ઉત્સુકતા જોવા મળે છે। बरसात का संभावना रहेगा गुजरात रीजन में अगले 7 दिन और सौराष्ट्र कच्छ में अगले 5 दिन का बरसात होने का संभावना है। इसमें जो आज का बरसात है कुछ ही स्थानों में थंडरस्टॉर्म मतलब गर्जना के साथ लाइटनिंग का भी संभावना, बिजली गिरने का संभावना रहेगा। जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा। कल थोड़ा जो बारिश बरसात है थोड़ा कम हो जाएगी इक्का दुक्का स्थानों में अगले उसके आगे 6 दिन तक। तो 4 से लेकर 9 जून तक इसमें इक्का दुक्का स्थानों में हल्का से मध्यम